હવે ધીરે ધીરે રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં હવે પશ્ચિમ વિક્ષોભ ખસી જતા કંઈક ઠંડી આવવાની શક્યતા રહેશે. આ હમણાં શિયાળામાં લગભગ ઉત્તરીય અક્ષાંશના ઠંડા પવનો એટલાન્ટિક મહાસાગરનું હવામાન કાસ્પિયન સી અને મેડિટેરિયન સીમાંથી ઉઠતા પશ્ચિમી વિક્ષોભના કારણે વિક્ષોભો આવે ત્યારે ઠંડી થોડીક ઓછી થતી જતી હોય છે અને વિક્ષોભો બાદ ઠંડી વધતી હોય છે, જે જરૂરી છે. એટલે હવે આ વખતે ઠંડી વધારે પડવાની શક્યતા લા નીનોના સંકેતના કારણે ગણી શકાય, પરંતુ લા નીનોનો ઇફેક્ટ શું થાય છે તે જોવું રહ્યું. હવે 15મી નવેમ્બર સુધીમાં ઠંડા પવનો ફૂંકાતા રવિ પાકો માટેનું ઘઉં જેવા પાકો, મસાલા જેવા પાકો, જીરા જેવા પાકોમાં સાનુકૂળતા થતી જશે અને લગભગ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. 16મી નવેમ્બરથી મહત્તમ ઉષ્ણતામાન થોડું વધશે. જો કે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પણ ઓછું રહેવાની શક્યતા રહેશે. કેટલાક ભાગ 29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઓછું રહેવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે ખેડૂત ભાઈઓ માટે ઉઘાડ નહીં કરતા ખેતી કાર્યો સારી રીતે કરી શકાશે. નવેમ્બરની આખર સુધીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. તેના ભેજના કારણે ખાસ કહો તેની અસર દક્ષિણ ભારતમાં તામિલનાડુ ઉપર પણ થવાની શક્યતા રહેશે. પરંતુ તેના કેટલાક ભેજના કારણે અને અરબ સાગરના હવામાનના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ વિક્ષોભતા અને સાયક્લોનિક સર્ક્યુલેશન ઇન્ટરેક્શનના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે. એટલે નવેમ્બરની લગભગ તારીખ 18થી 24 કે નવેમ્બરના આખર સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહેશે.